ગરમીના પગલે આવતા માઈ ભક્તો માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તમ અને સરાહનીય સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં અંબાજી મંદિરમાં ભક્તો માટે ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે। મા અંબાનું આ ધામ શક્તિપીઠ અંબાજી અને ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ખ્યાતિ ધરાવે છે। મા જગતજનની જગદંબાના પ્રતિ કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે, ત્યારે શક્તિપીઠ અંબાજી મંદિરમાં દરરોજ હજારો લોકો માતાજીના ચરણોમાં શીશ નમાવવા અને માતાજીના આશીર્વાદ લેવા અંબાજી આવે છે। મંદિરે આવતા માઈ ભક્તોને માતાજીના દર્શન સુગમતાથી થાય અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન થાય તે માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અનેકો સુવિધાઓ ઊભી કરવામાં આવતી હોય છે। હાલ ગરમીનો પ્રકોપ સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે, ત્યારે યાત્રાધામ અંબાજી મંદિરમાં આ કાળઝાળ ગરમીમાં ભક્તોને ઠંડી છાશ નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરી છે। અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો આ ગરમીમાં ઠંડી છાશનો લાભ લઈ રહ્યા છે। અંબાજી મંદિરમાં આવતા તમામ ભક્તોને નિઃશુલ્ક છાશ અપાશે તેવું ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું। ઠંડી છાશથી સનસ્ટ્રોક અને ડિહાઇડ્રેશનથી બચી શકાય છે, જેથી આ ઉનાળાની ઋતુ દરમિયાન મંદિર ટ્રસ્ટ દ્વારા ઉત્તમ નિર્ણય લેવામાં આવ્યો છે। અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ જે ગરમીનો માહોલ છે, ખૂબ જ ગરમી પડી રહી છે અને એના માટે ટ્રસ્ટ દ્વારા ભાવિક દર્શન કરવા આવતા માઈ ભક્તોને છાશનું વિતરણ આપણે દાતાઓના સહયોગથી ચાલુ કરેલ છે અને એનાથી આજે પહેલો દિવસ કર્યું છે, એનાથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે એ વિતરણ છાશનું ચાલુ રાખવાના છીએ। સાથે સાથે એનાથી સનસ્ટ્રોક વગેરે ઓછું લાગે અને લોકોને રાહત મળે। સાથે સાથે થોડા દિવસ પહેલાં એક દિવસ પહેલાં આપણે દરેક માઈ ભક્ત આજે આવતા ગરમીના બચવા માટે દરેકને આપણે ORSના પેકેટ ORS પણ આપ્યા હતા અને ORSનું સોલ્યુશન બનાવીને બધાને પીવડાવ્યું હતું। એ આરોગ્ય વિભાગના સહયોગથી આપણે કર્યું હતું। આમ માતાજી ટ્રસ્ટ દ્વારા મંદિર ટ્રસ્ટ દ્વારા ગરમીના બારામાં યાત્રાળુઓને સારી સવલત મળી રહે અને શાંતિથી દર્શન થાય એ બાબતે આપણે કટિબદ્ધ છીએ અને આયોજન કરી રહ્યા છીએ। રિપોર્ટ નરેશ ઠાકોર સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, અંબાજી, બનાસકાંઠા। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।